नाश्ता पानी कर लीजिए विशु जो काम विशु ने काम करो करे છે તું कर दो તું કરવાનો કલર કરવાનો છે એટલા માટે ભાઈ અધિકાર નથી સાઈડ રાખી પેલા ભાઈ અમાર કલર કામ ચાલુ થઈ ગયું આ છે કલર વાળા કામ क्या कलर वाला भाई જેને બી કલર કરાવવો હોય એ કમેન્ટ કરજો એમને અહીંયા કલર કરી છે પણ ફી થોડીક વધારે લેશે એ તો સુપરસ્ટાર છે ને એટલે ઇન્સ્ટાગ્રામ ટિકટોક ના है ना विशु चलो गाइस बढ़िया હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો ને મજામાં જોવા જોઈએ તો ફરી એકવાર સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં ગાઈસ તો પહેલી યાર ચેનલ ઉપર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકનને પણ પ્રેસ કરવાનું ના ભૂલતા તો જલ્દી જાવ અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લો તો ચલો બ્લોગ આજનો કન્ટિન્યુ કરીએ અને આજનો સીન એવો છે કે આજે આપણે વાગી ગયા છે 11:30 ને જોઈ શકો છો તમે 11:30 વાગી ગયા છે ને આજે હું લેટ ઉઠ્યો અને કિશુ પણ લેટ ઉઠીને આ મેડમ તૈયાર થઈ છે જોઈ શકો છો તમે આજે એને રેડ ડ્રેસ પહેર્યો અને મેં આજે ફોર્મલ કપડાં પહેરી લીધા આ બેને જો આને આવું છે નીચે ઉતરવું છે હવે કેમ કે એને સવારના બાંધી દે ગઈશું જાગે ત્યાંથી અત્યાર સુધી કેમ કે એ બંને શું કે કામ કરવા ના દે એટલા માટે જે કોના ગુડ મોર્નિંગ તો અત્યારે વાગી ગયા 11:30 ને આપણે જવાનું છે ભોળાનાથના મંદિરે ખબર જ છે કે આપણે ઉપવાસ ચાલુ છે શ્રાવણ મહિનાના એટલા માટે રોજ મંદિરે જવાનું પહેલાં પછી જ આપણે નાસ્તો કરવાનો એટલે જાગી ફ્રેશ થઈ ને ડાયરેક્ટ પહેલાં મંદિરે જ જવાનું તો મેં શું કહેવાય ભગવાનને મનાવી લીધા છે દીવાબત્તી કરી દીધી છે જોઈ શકો છો તમે ત્યાં સુધી કીશું તૈયાર થાય છે એટલે મેં કીધું તો એ બી આ દીવાબત્તી બી થઈ જાય તો હવે ચલો આપણે જાય છીએ આપણે ડાયરેક્ટ મંદિરે તો તમને લોકોને બાય ડાયરેક્ટ હવે બહાર જ મળું તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ફાઇનલી આપણે આવી ગયા છીએ મંદિરે ને કીશું જોઈ શકો છો તમે દર્શન કરી લઈએ આપણે હવે મંદિરે ભોળાનાથમાં એટલે હું અહીંયા દર્શનની વાર આવતો હતો પણ આજે કિશુ લઈને શ્રાવણ મહિના તો હાલા અહીંયા જ છે અહીંયા જ છે આવી ગયા મસ્ત દર્શન કરી લીધા છે પહેલી વાર મહાદેવના મંદિરમાં અંદર જઈને પાણી લોટો ચડાવ્યા છે વ્રત લેતી તારે જાતી હતી અંદર વ્રત લે ને એટલે અંદર પૂજા કરવા દે ને આ મંદિર છે ને કુબેરનાથ મહાદેવનું મંદિર છે આ બહુ જૂનું છે પણ છે ને બહુ નાનકડું જ મંદિર છે એટલા માટે અહીંયા પણ ભીડ હોય છે જોઈ શકો છો તમે રાત્રે સવારે ભીડ હોય પણ એટલી બધી અત્યારે બહુ પબ્લિક ના હોય અત્યારે બધા શું કહે નોકરી ધંધાવાળા હોય એટલે બધા જતા રહે એટલે અત્યારે ભીડ નથી મસ્ત દર્શન થઈ જાય આપણા મહાદેવના ને કિશુએ મહાદેવને મનાવી લીધા છે કે બેડો પાર થઈ જાય કે યુટ્યુબની ફેમિલી બધી સપોર્ટ કરે ને તો કંઈક મજા આવે વિડીયો બનાવવાની આ સપોર્ટ નથી કરતા ને એટલે વિડીયો બનાવવાની થોડીક આળસ આવે છે સપોર્ટ કરતા રહે મારે બધા વિડીયોમાં ખાલી 50,000 વ્યૂ આવે ને બસ વ્યૂ નથી આવતા નહીં ઇન્સ્ટાગ્રામના ફોલોવર્સ પણ ફેમિલી જે આપણે એ પણ સપોર્ટ નથી કરતા હા નહીતર આપણે કેટલા થાય નહીં તો કેટલા ફોલોવર્સ છે તો 10,000 વ્યૂ નથી આવતા બ્લોગમાં પબ્લિક ખાલી એમને ને ઘણા લોકો એવા છે ગાઈસ કે ચેનલ ઉપર આ વિઝિટ કરે છે વ્લોગ જોવે છે મારા પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ જલ્દી એને સબસ્ક્રાઈબ કરી લો તમે પણ આવા જ ન્યૂ વિડીયો જોવા માટે તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ભોલેનાથના મંદિરે હવે મસ્ત દર્શન થઈ ગયા કૃપા કરું છું કે તમે લોકો પણ સપોર્ટ કરશો પ્લીઝ કરી દેજો શ્રાવણ મહિનો ચાલો નિરાશ ન કરતા તમે લોકો સપોર્ટ એટલું બધા નથી કરતા પણ પ્લીઝ તમે કૃપા કરું છું હાથ જોડી વિનંતી કરું છું કે મતલબ ભોલેનાથના શું કહેવાય મેં પહેલું કીધું તમે કંઈક કીધું તમને મેં ભૂલી શું કીધું મેં કંઈક કીધું યાર તમે ભૂલી ગઈ ભોલેનાથના ખાતે પ્લીઝ અમને સપોર્ટ કરો પ્લીઝ તો ચલો આપણી ગાડી આ પડી હવે અહીંથી આપણે નીકળીએ તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ જે વધારે પેમેન્ટ કરી દીધું છે અને અમારો કલર લઈ લીધો છે ઓલમોસ્ટ અમે કલર લીધો છે મરૂન
તો ચલો ગાઈસ હવે કરીએ જે નાસ્તા પાણી કરી લીધું. વિશુ જો કામ વિશુનું કામ કરવા વળગાડ્યા છે. ધુમા પાડ દો. ધુમા પાડવાનો હા કલર કરવાનો નથી. કલર કરવાનો છે એટલા માટે આ વ્હાઈટ આ દીવાર નથી સારી લાગતી. પહેલાં હતો રેડ યાર પછી લાઇટિંગ ઓછી લાગતી હતી પણ પછી વ્લોગમાં બરાબર લાગતું નહોતું એટલે પાછું મેં પ્લાનિંગ કર્યું કે આ વખતે કલર કરીશું પણ ડાર્ક કરીશું. પેલી વખતે રેડ હતો આ વખતે તમને બતાવીશ કેવો કલર કરીએ છીએ. અને આ બંનેને અને આ છે આપણો કલર અને આ બેને જોવા બાંધી દીધા છે કેમ કે અમને હેરાન કરે કામ ન કરવા લો એન્ડ વિશું કલર કામ કરવા માટે ચાલુ થાય. ચલો ગાઈસ મળીએ પછી. ગાઈસ હવે આપણો કલર બનશે જોઈએ છે કલર કેવો છે. અહીં ये देखो ऐसे कलर हिलाते हैं. તમે લોકો હલાવતા આવડે ના હલાવતા આવડતું તો વિષ્ણુ કહી દેજો હલાવી દે. કલર હો કલર બીજું ના સમજતા બહાર તમે લોકો. કલર ખોલે હવે કેવો કલર હે. अरे बाप रे क्या कलर आया. ओहो थोड़ा अलग नहीं आया એવું નહીં લાગતું. પાણી વધારે હે કે વધી જાય ને આ તો લે પકડો ઢોળતી આવો બહાર ઢોળતા આવો ને જાઓ ને તબકરા બકરા નાખી દે થોડું કરતું હોય એમાં નાખજો. તો આ ગાઈસ અમારું કલર છે. મને નહીં લાગતો આ કલર બરાબર લાગે. મને નહીં લાગતો આ કલર હાવ લાગે યાર. શું કે તમારું જોઈએ છે કેવો લાગે એવા કલર યાર. ગાઈસ हमारा कलर काम चालू થઈ જાય. આ છે કલરવાળા કામ. કલરવાળા કામ ક્યાં કલરવાળા ભાઈ જેને બી કલર કરાવવું હોય એ કમેન્ટ કરજો. એમને અહીંયા કલર કરીએ છે પણ ફી થોડીક વધારે લેશે. એ તો સુપરસ્ટાર છે ને એટલે ઇન્સ્ટાગ્રામમાં ટિકટોકના હે ને વિશું. ચલો ગાઈસ મળીએ. સો ગાઈસ ફાઇનલી આટલામાં કલર થઈ ગયો છે એન્ડ હજુ બીજો હાથ મારવાનો છે. બીજું કલર કામવાળા હજુ બીજો હાથ મારવાનો છે. કેવું દેખાય ગેસ કમેન્ટ કરજો. હજુ થોડું આવશે. હજી એક હાથ જ મારવાનો છે પણ આ કલર કેવો દેખાય છે કહેજો કમેન્ટ કરજો. અરે યાર વ્હાઇટમાં બરાબર નહોતું દેખાતું એટલા માટે હજુ પ્રોપર ફિનિશિંગ નથી. હજુ ફિનિશિંગ આવશે હે. તો ચલો ગાઈસ મળીએ પછી. બીજો હાથ કેટલો મસ્ત લાગે છે અને એક હાથ જુઓ અને બીજો હાથ બહુ મસ્ત ફાઇન દેખાય છે. શું અહીંયા જો તો એ કલરવાળા ओ भाई साहब 10 रुपया देगा. कितने 10 रुपया देगा. કલર કામ વાળું જોરદાર કામ ચાલે છે આપણે અહીંયા. મારા પતિ પરમેશ્વર હજુ થયા નહીં જો કે અમારા લગ્ન બાકી છે ગાઈસો. અમારા લગ્નમાં બધાને બોલાવીશું મેં નહીં છું કે પછી એવું સમજી લો લગ્નની તૈયારી. ચલો ગાઈસ મળીએ આપણે પછી કેમ કે વિશું તો આપણામાં કાંઈ ઇન્ટરેસ્ટ જ નથી. આપણે બ્લોગ શૂટ કરીએ ના કાંઈ રિએક્શન કામ કરે એમ પડે છે. આમ જોવો ખાલી આમ હોવા જોઈએ. આમ જો આમાં મજૂર લાવજો આવા કામ કરવાવાળા આવા લાવજો. આમ કોણ કોણ કલર કામ કરે છે કમેન્ટ જરૂરથી કરજો. તો વિશુને એમના ભેગા મોકલી દો ને વિશુ જતા રહો ને એમના ભેગા. કેટલા લે એક દિવસની દારી કેટલી લેવા તમે 2000 100 રૂપિયા તો લઈ લે. પાકું તમારા જે બધા સબસ્ક્રાઈબર છે ને બધાને 10-10 રૂપિયા કરી દેજો. 100 રૂપિયા 100 રૂપિયાની વાળી 10 માં ક્યાં. ચલો ગાઈસ મળીએ આપણે પછી. તો ગાઈસ હમણાં મને કોક કીધું તું કલર વાળો. હવે જુઓ તમે કલર વાળી કોણ છે. એને મેં આ પટ્ટામાં આખામાં કલર કરવાનું કીધું. એમાં કલર એમાં સારું લાગે. જો મસ્ત લાગે છે ને તમે કમેન્ટ કરીને કહેજો.
ને આ કલર કેવો કર્યો છે ગાઈસ, મને જો હું કારીગર તો નથી કલરનો, પણ મને હા પપ્પા બી જાતે કરતા એટલે મને ખબર છે કઈ રીતના કરતા. ના બધું મેં અમે જાતે જ કરેલું છે આખા ઘરમાં કલર. પહેલા બી અને પછી રેડ કર્યો તો એ બી જાતે જ કરે, પછી અત્યારે આ કલર એ બી જાતે જ કરે. એટલે એવું થોડો ઘણો અનુભવ છે આપણને. કારીગર તો નથી, કારીગર જેવું તો ના થાય, પણ જો આપણને આપણા જેવું થાય એવું ભાઈ. એટલે મને શું છે કોઈ બીજા કરાવવું એવું આપણે એવું કંઈ નહીં ભાઈ. આપણે જેવા છીએ એવું રહેવાનું, આપણે જાતે મહેનત કરીને કરો યાર. તમને બી અનુભવ થાય કઈ રીતના શું કરવાનું છે. શું કહેવાય, લાઈફમાં બધું કરવું જરૂરી છે, અનુભવ બધા કરી લેવા જરૂરી છે. થોડું લાઈફમાં શું છે એડવેન્ચર થોડું હોવું જોઈએ તો મજા આવે. તો હવે આમાં હું જોઉં જોઈએ જ્યાં જ્યાં પેલું દેખાય છે જે બીટા જેવું થોડું થોડું ત્યાં હું પાછું કલર કરું છું. ને આ મેડમ અહીંયા આખામાં પટ્ટામાં કરશે, એ એનું કામ કરે છે. હવે આપણે આપણું કામ પાછું ચાલુ કરી દઈએ. તો ચલો કન્ટિન્યુ. હવે પેલા રૂમમાં ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે અને આ રૂમમાં શું કામ કરવા માટે કેવું લાગે છે તમને કલર કરતે? હા, બહુ મહેનત લાગે છે. કેવું લાગે મતલબ રિવ્યુ તમે માગ્યું એટલે કેવું મજા આવે આમ કે આમ? મેં કર્યા તો મજા જ આવે ને મને તો ગાઈસ અહીંયા કલર કામ ચાલે છે. તો ચલો ગાઈસ આપણે બી મંદિર સાફ કરવાનું છે ને આ જો બધું વાઇફો જો આ જો બધું હરખું કરવાનું છે. તો આ ઘરમાં જો આ રૂમમાં જો કેટલો મસ્ત લાગે ચોકલેટ. આપણે ભગવાનજીને અહીંયા મૂકી દીધા છે. હવે ભગવાનજીને મંદિરને એવું સાફ કરી દઈએ. ચલો ગાઈસ મળીએ પછી. જોઈ શકો છો તમે વિશુને ક્યારના મહેનત કરે છે આ છોકરો. આમ જોવો ખાલી આ દીવાર જોવો ખાલી કેવી લાગે મસ્ત. એ વચમાંથી સાઈડમાં ખસો, ચલો દીવાર જોવા દે. આમ જોવો ખાલી હજી થોડીક સુકાય છે. મહેનત કરે છે છોકરો. ફળ સારું મળશે આમ સામું જો, ફળ સારું મળશે, ચિંતા ના કરો. તો ચાલો ગાઈસ મળીએ આપણે પછી. શું કેવું તારે ગા આ લોકોને મળીએ એમ કેવું છે કે બીજું કંઈ કેવું છે? ચલો કન્ટિન્યુ. આ બ્લોગ આ કલર છે ને તમારા મોઢા પર થોડુંક મારી દે ને. તને માર દેવાનું એટલે જ રાખ્યું. જો